અને ધાર્યા પરિણામો ના મળે, એટલે તમે જે મહેનત કરો છો એના પ્રમાણમાં તમને રિઝલ્ટ ના મળતું હોય એવું અહીંયાની એનર્જી પરથી લાગે છે. તો એવું કંઈ થાય છે ખરું? હા, બીમારી તો વર્ષોથી છે, બંધ જ નથી થઈ. બરાબર અને છે. હવે શરૂઆત થઈ છે બંધ થવાની, પણ માથાનો દુખાવો પણ છે. બરાબર છે. અને સાચી વાત છે, ઘણી બધી મહેનત કરવા પછી પણ જે ફળ મળવું જોઈએ એ પ્રાપ્ત નથી થતું, સંતોષ નથી થતો. બરાબર છે. તો હવે વાસ્તુની રીતે આપણે જોઈશું, એના સોલ્યુશન્સ આપીશું, તો ચોક્કસ એ બધામાં તમને રિઝલ્ટ મળશે. આપણે શરૂઆત કરી ઉર્જાથી, પણ દિશાની રીતે પણ તમારું ઘર છે તેને આપણે જોવું પડે કે આ બધી જ સમસ્યાઓ ક્યાંથી ઉદ્ભવી અને તેનું સોલ્યુશન કેવી રીતે આપી શકાય, તેના માટે દિશાઓ પણ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં ખ્યાલ આવે છે કે તમારું જે મુખ્ય દ્વાર છે તે યોગ્ય જગ્યાએ ગણાય, કારણ કે ઉત્તર તરફ મુખ્ય દ્વાર આવેલું છે. એટલે ઘરની અંદર મુખ્ય જે આપણે આર્થિક વ્યવસ્થા કહીએ તે મૂળભૂત રીતે સચવાઈ રહેતી હોય, પણ ઉત્તર મધ્યનું જ્યારે દ્વાર હોય ત્યારે ફાઇનાન્શિયલ બેલેન્સ તમને એનો ગ્રાફ ઉપર નીચે જતો હોય એવું લાગે. તમને એકદમ તકલીફ આવી જાય એવું ન થાય, પણ ક્યારેક તમે ખૂબ સારું કમાતા હો, ક્યારેક એવું લાગે કે ઓછું થઈ ગયું છે, એટલે સ્ટ્રેસ ક્યારેક ક્યારેક એના લીધે થયા કરે. તો એ દ્વાર સારું કહેવાય, પણ આની નેગેટિવ સાઈડ પણ છે. તમારું જે લિવિંગ રૂમ છે તે ઈશાનમાં આવેલો છે, અને ઈશાનમાં લિવિંગ રૂમ હોય તે ખૂબ સારું કહેવાય, એટલે તમને ઘરમાં રહેવાનું ગમે. બીજી રીતે કહીએ તો ઘર તમને પકડી રાખે, એટલે એની નેગેટિવ સાઈડ જો એમ્બિશિયસ હોતો કહેવાય, અધરવાઇઝ ઘરમાં રહેવાનું ગમે. અને તમારી બેઠક વ્યવસ્થા પણ આદર્શ છે, કારણ કે ઈશાન તરફ મુખ રાખીને તમે બેસો છો. તમારું ટીવી ઈશાન તરફ રાખ્યું છે, એટલે અહીંયા તમે જ્યારે બેઠા હો ત્યારે અદ્ભુત શાંતિનો અનુભવ થાય કે અહીંયા બેસીએ. ફેમિલી ગેધરિંગ અહીંયા કરવાનું તમને ગમે. ફેમિલી કદાચ સૌથી વધારે ટાઈમ આ રૂમમાં કાઢતો હોય એવું પણ બને, એવું થાય છે ખરું? મેજોરિટી ટાઈમ કશું પણ કામ અમે કરીએ, કારણ કે એક તો હોલ મોટો છે, અમે ઇન્ટેન્શનલી નહીં પણ ખાસ કરીને હોલ મોટો હોવાને કારણે જમવા પણ અહીંયા બેસી જઈએ. બરાબર છે. કોઈ પણ ડ્રોઈંગ કરવું હોય, મારે આ બધા કામ કરવા હોય તો હું જનરલી અહીંયા જ બેસું છું. એટલે ઈશાનમાં જ્યારે ડ્રોઈંગ રૂમ હોય ત્યારે તમારી મુખ્ય જગ્યા થઈ જાય છે, એટલે ખૂબ સારું કહેવાય. બીજું, તમારી કલર સ્કીમનો વિચાર કરીએ તો એ થોડીક નેગેટિવ છે, કારણ કે સહેજ ક્રીમની અંદર પિંકનો શેડ આવે છે, અને એ નેગેટિવ કલર સ્કીમ કહેવાય. એટલે તમે જ્યારે ફરીવાર કલર કરાવતા હો ત્યારે તમારી પૂર્વની જે દિવાલ છે તેની ઉપર તમે લેમન યલો કલર કરાવો, અને બીજી જે બધી દિવાલ છે ત્યાં ઓફ વ્હાઇટ કલર કરાવો, તો આ જગ્યાને તમે વધારે સારી બનાવી શકશો. ઓલરેડી જગ્યા સારી છે જ, પણ એને વધારે સારી જરૂરથી બનાવી શકાય. હવે તમારા ઘરની બીજી રૂમોને પણ આપણે જોઈ લઈએ. આ કોનો રૂમ છે? આ અમારો રૂમ છે, બેડરૂમ છે. હવે આ અગ્નિનો બેડરૂમ કહેવાય, અને વાસ્તુમાં અગ્નિના બેડરૂમમાં યુગલે ન સુવાય તેવી વાત છે. એનું મુખ્ય કારણ એ છે કે અહીંયા જે લોકો રહેતા હોય તેના સંબંધો સ્પેશિયલ થઈ જાય, કે એકબીજા સાથે ફાવે નહીં અને એકબીજા વગર ચાલે નહીં. આકર્ષણ હોય પણ ભેગા થાય એટલે કંઈક ને કંઈક ખટરાક થાય. એવું તમારે થાય છે ખરું? હા, અમારે ડિસ્કશન રાત્રે જ થતું હોય. બરાબર, એટલે તમે ભેગા થાવ ત્યારે ચર્ચાઓ થઈ જાય, એવું થાય. કારણ કાંઈ ના હોય પણ ચર્ચા થાય. હવે બીજી એક વ્યવસ્થા હું જોઉં છું કે તમારી સુવાનો જે પલંગ છે એ યોગ્ય જગ્યાએ મૂકેલો છે, પણ ઓશિકા છે પશ્ચિમ તરફ રાખેલા છે. તો તમે કઈ દિશામાં માથું રાખીને સુવો છો? અમે પશ્ચિમમાં જ રાખીએ છીએ માથું. પશ્ચિમમાં જ્યારે માથું રાખો ને ત્યારે તમારું સબકોન્શિયસ માઇન્ડ સૂતી વખતે શાંત ના થાય, એટલે ઊંઘ પૂરી ન થાય એવી લાગણી થાય, તમે થાકેલા વધારે રહ્યો, એવું થાય છે. બરાબર છે. તો તમારું માથું પૂર્વ તરફ કરવું જરૂરી છે. ઘડિયાળ છે તે તમારી પૂર્વ અગ્નિમાં આવેલી છે, તેને બદલે તેને પશ્ચિમ તરફ લઈ જાઓ, કારણ કે ઘડિયાળ જ્યારે પૂર્વ અગ્નિમાં આવે છે ત્યારે પણ વિચારો વધે છે, અને વિચારોનો ફ્લો બંધ નથી થતો. બીજું, હું જોઈ રહ્યો છું કે તમારા પલંગની બરાબર સામે મિરર આવેલો છે, અને તમે કીધું કે પશ્ચિમમાં માથું રાખીને તમે સૂવો છો, તો પેલી બાજુ કોણ સૂવે છે? એ બાજુ હું સૂવું છું. તો તમને ખભા દુખે છે? દુખે છે. એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે મિરરની અંદર તમારો સૂતા હોય ને જે ભાગ રિફ્લેક્ટ થતો હોય એ ભાગ તમારો દુખે, એવી વાસ્તુમાં વાત થયેલી છે. તો સૂતી વખતે મિરરને કવર કરવો ખૂબ જ જરૂરી છે. બીજું, આ તમે તિજોરી તરીકે વાપરો છો ખરા? હા. તો પૈસા ત્યાં ન રખાય, કારણ કે પૂર્વ તરફ જ્યારે તિજોરી ખુલતી હોય ત્યારે ખાસ એક વસ્તુ મેં જોઈ છે કે પૈસા એમાં સંચય નથી થતો. તમે કોઈને પૈસા આપો તો એને ભૂલી જવા પડે, કાં તો પાછા ના આવે, અથવા તો કોઈની પાસેથી પૈસા લેવાના હોય તો એ આપે જ નહીં, મોડા આપે, આવી પરિસ્થિતિ ઊભી થાય, એટલે આર્થિક રીતે તમને સુખ ના મળે. તિજોરી માટેની જે સાચી દિશા છે તે આ નથી.
તેના માટેની સાચી દિશા હું તમને બીજી બતાવું છું. આ રૂમમાં ન રાખીને બીજે વ્યવસ્થા થતી હોય હા. તો આપણે ચોક્કસ એ જોઈએ છીએ. ચોક્કસ. ત્રીજી વસ્તુ છે કે આ રૂમની કલર સ્કીમ. હા. અગ્નિમાં બ્લુ કલર ક્યારેય ના કરાય, કારણ કે એ તમારા વિચારો જે છે એને ઠંડા પાડી દે છે. ઓકે. અને એ જ વસ્તુની અંદર તમારું જે ટોયલેટ અને પાણીની ટાંકી છે એ ઉમેરો કરે છે. ઓકે. કારણ કે અગ્નિમાં પાણીની ટાંકી આવે એટલે તે જીવનમાં નિરસતા લાવે, અચ્છા. એટલે એ પણ યોગ્ય નથી. બીજું, અગ્નિમાં જે ટોયલેટ આવેલું છે તે દક્ષિણ તરફ પ્રોજેક્શન થયેલું છે. હા. એટલે તમારા ફેમિલીમાં કોઈ ફિમેલ મેમ્બર હોય, ખાસ કરીને સૌથી મોટી દીકરી હોય કે એવું કોઈ હોય, તો એને વધારે પડતી કેર કરવી પડે એવી લાઈફ થઈ જાય. તો એવું કાંઈ થયું છે ખરું? હા, એ પહેલેથી જ એમને કેરની જરૂર છે અને અત્યારે તો એવું થઈ ગયું છે કે હેન્ડીકેપ થઈ ગયા છે. અરે બાપરે. તો હવે એનું પણ આપણે સોલ્યુશન વિચાર કરીએ. તો આ રૂમની જે દક્ષિણની દિવાલ છે ત્યાં કેસરી કલર તમે કરાવી દો, અને ઓકે. બીજી બધી દિવાલો પર સફેદ કલર તમે કરાવો. બીજું, પાણીની ટાંકી જે બહાર તમારા કમ્પાઉન્ડમાં આવેલી છે હા. તેની ઉપર ફૂલ દાડમના 2 છોડ મૂકી દો. ફૂલ દાડમ એટલે એવા દાડમનો છોડ કે જેની અંદર ફૂલ આવે છે, ફળ નથી આવતા. અચ્છા. અને આ તમારી કોમન દિવાલ છે? હા, કોમન દિવાલ છે. બરાબર છે. તો જે ટોયલેટની પાછળ ટેરેસનો ભાગ આવે છે તમારો, હા, એ જે ટેરેસનો ભાગ છે તેની ઉપર તમે ચંદનનો છોડ કુંડામાં વાવો, તેનો ફાયદો તમને મળશે. એ ઉપરાંત ચંદનનો ધૂપ આ ઘર માટે ખૂબ જરૂરી છે. અચ્છા. આટલું તમે કરો. પૂર્વ તરફ તમે માથું જો રાખી દો તો આ રૂમની અંદર તમને રહેવાનું ગમશે, તમારા સંબંધો સુધરશે અને આર્થિક સ્થિતિ પણ સુધરે, તેનો આપણે પ્રયત્ન કરીએ છીએ. બીજું, હું જોઈ રહ્યો છું કે અહીંયા ઘણા બધા ભગવાન તમે મૂકેલા છે. હા, એટલે અહીંયા મારે મંદિર જેવું બનાવ્યું છે તો ત્યાં મારાથી બનાવાય મંદિર? મંદિર તો અહીંયા ન જ બનાવાય. મુખ્ય કારણ છે કે તમે અગ્નિમાં ભગવાનને મૂકો છો. હા. એટલે અગ્નિમાં જ્યારે ભગવાન આવે ત્યારે સ્ત્રીનો સ્વભાવ થોડોક સ્વાર્થી થઈ જાય. તેના લીધે ઘરમાં પ્રોબ્લેમ થાય. તમને કદાચ એ ન લાગતું હોય, પણ સામેવાળાને એવું લાગે કે ના, ડિમાન્ડિંગ છે, સ્વાર્થી છે, એવી વ્યવસ્થા એક ઊભી થાય. એટલે બની એના શકે. લીધે બી ફેમિલીનું બોન્ડિંગ તૂટે. બરાબર. બીજું, તમે ભગવાનને આંખથી ઉપર રાખ્યા છે. હા. ભગવાનને હંમેશા નતમસ્તક જોવાય, તમારી નજર નીચે હોવી જોઈએ. એટલે અચ્છા. ભગવાન જેટલા નીચે હોય, જમીનથી નજીક હોય, એ રીતની સ્થાપના વધારે સારી કહેવાય. ચોક્કસ. અને ત્રીજી વસ્તુ હું જોઉં છું કે ભગવાનની પાસે ફૂલને બધું તમે જે મૂક્યું છે તે પણ યોગ્ય રીતે નથી. બરાબર. એટલે ભગવાનને જો પૂરા રિસ્પેક્ટથી આપણે ભજીએ અને યોગ્ય જગ્યાએ તમે મંદિર રાખો, એટલે તમે જે ટીવી મૂક્યું છે હા. તેની બાજુમાં પૂર્વની દિવાલ પર ડ્રોઈંગ રૂમમાં જો તમે ઈશ્વરની સ્થાપના કરો તો તમારી ઘણી બધી સમસ્યામાં તમને ફાયદો મળશે. તો આ રીતે ખાસ તમારે કરવું જોઈએ. દર્શક મિત્રો, બને ત્યાં સુધી અગ્નિમાં યુગલને સૂવાની વ્યવસ્થા ન ગોઠવો. મંદિર હંમેશા આંખથી નીચે હોય તે રીતે તમે વ્યવસ્થા કરો, જેથી ભગવાનની સારી રીતે પૂજા થઈ શકે, ભગવાનને પૂરું રિસ્પેક્ટ મળે તે રીતે પૂજા કરો. અને શક્ય હોય તો ઈશાનમાં પૂર્વ તરફ મુખ રાખીને તમે પૂજા કરી શકો તેવી વ્યવસ્થા ગોઠવશો તો તમારા ઘરને જરૂરથી તેનો લાભ મળશે. હવે આ ઘરની બીજી રૂમ પણ આપણે જોઈ લઈએ. આ રૂમ કોનો છે? આ રૂમમાં મારા દીકરાઓ રહે છે. હવે દીકરાઓ જ્યારે નૈઋત્યમાં રહેતા હોય તો ઘરની વ્યવસ્થા ઊંધી થઈ જાય, કારણ કે તમે અગ્નિમાં રહ્યો છો ને તે નૈઋત્યમાં રહે છે. એટલે એમનો પ્રભાવ ઘર પર વધે. અચ્છા. એ ધારે એ તમારી આગળ કરાવી શકે. એટલે આ વ્યવસ્થા ખોટી કહેવાય મારી દ્રષ્ટિએ. આઈડિયલી આ રૂમ તમારી હોવી જોઈએ. અને તમે અગ્નિમાં રહ્યો છો અને તમારી પાસે નૈઋત્યમાં રૂમ છે તો આને માસ્ટર બેડરૂમ તમે બનાવી દો. તમે આ જગ્યાએ દક્ષિણ તરફ માથું રાખીને સૂશો તો એનો એડવાન્ટેજ તમને મળશે. આ રૂમની કલર સ્કીમ મારી દ્રષ્ટિએ સારી કહેવાય, કારણ કે સ્કાય બ્લુ કલર તમે અહીંયા વાપર્યો છે. પણ ફરી જ્યારે કલર કરાવો ત્યારે આ એક દિવાલ પર સ્કાય બ્લુ રાખી અને બીજી દિવાલ પર ઓફ વ્હાઇટ કરાવી દો, તે ખૂબ જરૂરી છે. એ કરાવશો તો આ રૂમ તમારી વધારે સારી થઈ જશે. આ વ્યવસ્થા તમે કરશો એનો ફાયદો મળશે. બીજું, અહીંયા મને તિજોરી દેખાઈ રહી છે અને એની ઉપર મિરર છે. એટલે આ જગ્યાએ જે વ્યક્તિ સૂતી હોય તેના પગ છે એ મિરરમાં અત્યારે આવતા હોય. એટલે ખાસ એ ધ્યાન રાખવાનું કે જે ભાગ રિફ્લેક્ટ થતો હોય મિરરમાં એ ભાગ દુખે. તો જ્યાં જ્યાં મિરર આવે છે ત્યાં સૂતી વખતે મિરરને જો કવર કરી દેવામાં આવે તો એનો ડિસએડવાન્ટેજ તમને ન મળે. હવે અમે એવું વિચારીએ છીએ કે આ રૂમને માસ્ટર બેડરૂમ બનાવી શકાય, તો અમે પ્લાન હતો કે આ કબાટ જે છે કાઢી અને પછી ત્યાં લેટ્રિન બાથરૂમ એટેચ કરી શકાય. ખૂબ સારી વ્યવસ્થા છે, કારણ કે આ દિશામાં જો તમે લેટ્રિન બનાવો એટેચ
તો એક સારી વ્યવસ્થા એ કહેવાય કે તે પશ્ચિમ મધ્યમાં આવવાનું. અને વાસ્તુ નિયમો પ્રમાણે ટોયલેટ માટેની તે સારી જગ્યા કહેવાય. એટલે એ જગ્યાએ તમે એટેચ ટોયલેટ બનાવશો તો એનો પણ તમને ફાયદો જરૂરથી મળશે. એટલે તમારા ઘરની વ્યવસ્થા એકદમ પરફેક્ટ થઈ જશે. મૂળભૂત રીતે તમારું મકાન સારું છે, પણ આંતરિક વ્યવસ્થા તમે જાતે જ ઊંધી ગોઠવી છે. એનો તમને અત્યાર સુધી ગેરફાયદો મળ્યો છે, પણ આ રીતે કરશો તો ફાયદો જરૂરથી મળશે. હવે તમારા ઘરની બીજી દિશાઓ જોઈ લઈએ. પહેલા એક સજેશન આપવાનું હતું કે અહીંયા તમે એક ફેમિલી ફોટોગ્રાફ રાખ્યો છે. નૈઋત્યમાં માત્ર ને માત્ર પિતૃના ફોટા રખાય. દક્ષિણની દિવાલ પર નૈઋત્યમાં જ્યારે જીવિત વ્યક્તિના તમે ફોટા રાખો છો ત્યારે કોન્ફિડન્સ લેવલ ઘટી જાય છે. આપણે પહેલા જ વાત થઈ કે તમે જે કરો છો એનું ધાર્યું પરિણામ નથી મળતું. એટલે જીવિત વ્યક્તિના ફોટા આ જગ્યાએ ક્યારેય ના રખાય. એ ખસેડી અને તમે પૂર્વની દિવાલ પર જો લઈ લેશો તો તમને જે ડિપ્રેશનના ને એના પ્રશ્નો ઘરમાં ઊભા થતા હોય એમાં જરૂરથી લાભ મળશે. હવે બીજી જગ્યાએ આપણે જોઈ લઈએ.